ગોંદરા વિસ્તારમાં આવેલા કોટર્સમાં ઉભરાતી ગટરોને લઈ ગટરોનું ગંદુ પાણી રોડ પર આવતા ભારે ગંદકી થતી હોવાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગંદકીને લઈ સ્થાનિક લોકો દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવ્યો છે, પરંતુ તંત્ર બહેરા કાને આ ગરીબ વિસ્તારના લોકોનો અવાજ સાંભળતો નથી। ત્યારે આ વિસ્તારમાં ગટરોનું ગંદુ પાણી બહાર આવવાથી મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે અને હાલ ચાંદીપુરમ વાયરસ પણ પંચમહાલના અલગ અલગ વિસ્તારોમાંથી માથું ઉચકી રહ્યું છે અને કેટલાક બાળકોનો ભોગ લઈ ચૂક્યો છે। ત્યારે આ વિસ્તારના લોકોને પણ આવા જીવલેણ રોગ ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। જય નીલીને લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે શું તંત્ર દ્વારા આ વિસ્તારમાં મોટો રોગચાળો ફાટી નીકળવાની રાહ જોવામાં આવી રહી છે કે શું, તેવા અનેક સવાલો તંત્ર સામે ઉઠવા પામ્યા છે। ત્યારે શું આ વિસ્તારમાં ઉભરાતી ગટરોની સફાઈ કરવામાં આવશે કે કેમ, તે તો હવે જોવાનું જ રહ્યું। બધું નીકનું પાણી ગંદુ આવે છે, બહાર છોકરાઓ રમે છે, ઘરમાં કીડા આવે છે, કોઈ બી આવે છે ને તો જોઈને જતા રહે છે, કોઈ બી કશું કરવા માંગતા નથી, બસ આવે છે ને જતા રહે છે એમ। ને બીજી વાત એ કે કોઈને આપણે કહે છે તો આપણું હા કરે છે ને વિડીયો બનાવીને અમારો અપમાન કરે છે। અમારું કેવું એમ છે કે અમારો રોડ વ્યવસ્થિત બનાવી આપો, ની ગટર કમ્પ્લીટ કરી આપો તો અમારું પાણી વ્યવસ્થિત જાય, અમારા બાળકો રમે। ને બીજી વાત એ કે અહીંયા મોટરસાયકલ વાળા બી આવે છે તો બચારા બહુ ઘેરાઈ જાય છે, પડી જાય છે એના લીધે। અમારા ફળિયામાં નાના નાના છોકરા છે સાહેબ, અને અમારી કોઈ સુનાવણી કરતા નથી। અમે વારે વારે રજૂઆત કરી છે, નગરપાલિકામાં કરી છે, કલેક્ટર સાહેબને ત્યાં બી અમે અરજી મોકલી। અમારું બધું ચોખ્ખું કરો, નીક સાફ કરો, નાળા સાફ કરો। અમારા ફળિયાની અંદર તમે આવીને જોઈ લો કે હમણાં આ પોઝિશન છે, ચોમાસામાં જે વધારે વરસાદ પડી જશે તો શું કરીશું સાહેબ? પાણી બધું નાળીનું, આ નીકનું, ગટરનું આવે છે હમણાં તો। આ ગટરો અહીં બી જોઈ લો, આ દુકાન આગળથી આખા ફળિયાનું આગળ ગટર છે અમારી, એ ચોખ્ખી કરો, એને બધું તોડો ને અહીંથી બધું રસ્તો કરો તો અમારું રસ્તો હલ થાય। એ અમારી સરકાર સાહેબને વિનંતી છે કે અમારા ફળિયામાં બહુ તકલીફ છે। હમણાં તો કોઈ આવ્યું નથી, આવે છે એ બી પણ એમનું બી કોઈ બચારાની સુનાવણી કરતા નથી। કાઉન્સલર બી આવીને જાય છે, 3-4 વખત આવ્યા, બિસ્મિલ પઠાણ આવ્યો, યાકુબ તપેલી આવ્યો, તો બીજું કોઈ આવ્યું નથી જોવા માટે। હા, એ કોલેરો ફાટે, કોરોના આવે ને આગસ્ટ શ્રાવણ આવે છે એટલે બધા ત્યાંમાં મગજમારીનું જ ઘર છે સાહેબ। એટલે તમે આ ગંદકી સાફ કરો તો બહુ સારું છે। કોલેરો ફાટે એટલે છોકરા મરે, આપણે મરીએ, આપણાને બી તકલીફ પડે, ના પડે એવું નહીં। છોકરાને ક્યાં સુધી ઘરમાં રાખીએ સાહેબ, નાના નાના છોકરાને? એ તો અમારે સરકાર સાથે વિનંતી કરવાની હોય ને, કલેક્ટર સાહેબને જાણ કરો કે અમારી એટલી સુનાવણી કરો। અમે કેટલી વખત રજૂઆત કરી છે નાળાની, આ રસ્તાની, પણ અમારી કોઈ સુનાવણી સાંભળવા તૈયાર નથી। હવે આ મહેબૂબ તકિયા સાહેબ વાત કરો તમે। તકલીફ છે કે અહીંયા ગંદકી આવે છે, નીકમાંથી પાણી 2 વર્ષથી આવે છે। કાઉન્સિલરો કોઈ દિવસ સાફ સફાઈ માટે બી કોઈને નહીં મોકલતા। એક નીકમાં ઈયળ પડી ગયા છે, બચ્ચાઓ બીમાર પડે છે ને મહેલામાં કોઈની સુનાઈ નથી। અમે 4 થી 5 વાર થઈ નગરપાલિકામાં ગયા, ખાલી કહે છે ને કોઈ આવતું નથી। આટલા ટાઈમથી 2 વર્ષથી અમે તકલીફમાં છે, કોઈ સાંભળતું જ નથી। અહીંયા આવીને ગંદકી જોઈને જતા રહે છે, ખાલી ફોટા પડાવવા આવે છે ને પછી પવડાવીને જતા રહે છે ને એડવર્ટાઈઝ જ ખાલી કરવા છે। આજ સુધી કોઈ આવ્યું જ નહીં આવે। આ લેખિતમાં અમે નગરપાલિકામાં આપ્યું, એવા તો 6 થી 7 આપ્યા છે લેખિતમાં। આ બધાની સહીઓ બી મહેલાવાળાની આપ્યો, એટલા તકલીફમાં છે તો બી કોઈ નહીં સાંભળતું। અમે આજે બી કલેક્ટરની ઓફિસમાં જઈને આવ્યા તો એ સોમવારે બોલાયા છે કે નગરપાલિકા ત્યાં કામ નહીં કરતા તો સાફ સફાઈ માટે અમે મોકલશું, રજૂઆત કરતા હતા। તો અમે એમ કીધું કે તમને વિનંતી છે કે તમે અમારું આટલું કામ કરો। આ પાણી ગટર માંથી આવે છે, ગટરનું પાણી છે, વરસાદનું પાણી નહીં। હવે વરસાદનો ટાઈમ આવ્યો, ગટરનું પાણી નહીં નીકળતું તો વરસાદનું પાણી કેવી રીતે નીકળશે? હમણાં ગટરનું પાણી સાંજે 5 વાગ્યા પછી પાણી આવ્યા પછી એટલું ગંદકી થાય છે તો નમાજીઓને બી તકલીફ પડે છે, આવા જણાના માણસોને બી બહુ તકલીફ પડે છે। ગટરોની તકલીફ છે। અહીંયા નળનું પાણી જે આવી રહ્યું છે તો સાહેબ એ ગટર નળનું પાણી આવે છે તે વખતે સાહેબ આ ગટરો ઉભરાય છે અને એના માટે છે આ ગટરોનું કામ કરવા નગરપાલિકામાં ઘણી વખત રજૂઆત કરી છે, પણ કોઈ દિવસ અહીંના કાઉન્સિલરો પણ અહીંયા હેરવા આપતા નથી। કોઈ સાંભળવા તૈયાર નથી। તે છતાં બી આજે અમે નગરપાલિકા અને કલેક્ટર ઓફિસ ગયા હતા। કલેક્ટર ઓફિસમાં અમારે સોમવારે આ લોકોએ અમારે
ટાઈમ આપ્યો છે એ ટાઈમ પર અમે સૌ માટે જવાના છે અને અહીંના એટલી બધી ગંદકી છે કે ના પૂછવા. નમાજીઓને બી બહુ તકલીફ પડે છે અને અહીંના અવર જવર માટે બી બહુ તકલીફ પડે છે.